મિત્રો આપણે જો ટી શર્ટ પણ બદલાવી લીધું. શું કામ? કેમ કે આપણે ઓલું ટી શર્ટ ટૂંકીબાઈનું હતું, તડકાને લીધે છે ને પછી ટૂંકીબાઈને ના પહેરાય, માણા કહેતા હું નહીં. મિત્રો ભાઈ મરચી છોપી રહ્યો છે. ઉભો તો મોબાઈલ રાખ્યો. શું કામ રાખ્યું હે? તો એ મારા જેવા નવીરીનાનું, એટલે મારું જ કામ છે કે ફિલ્ટર કામ હતું, આવ્યા હતા જો ટિફિન ભેગું છે. અને શું થયું ખબર? ગાડીમાં પંચર પડી ગયું. તો જય દાસારામ અને હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? તો મજા જ હશે. તો સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગ વિડીયોમાં. અને ભાઈ આપણે આજે શું કરવાનું છે ખબર છે? કોલેજે નથી જવાનું, ભાણવર નથી જવાનું, જામનગર પણ નથી જવાનું, આપણે જવાનું છે આપણી વાડીએ. વાડીએ શું કરવા ખબર? કામમાં જો આ બધું છે ને, આ છે મરચી. જો એટલે મરચીનો રોપ છે. તો એ મરચી ભાઈ આપણે આ રોપ છે ને સાંજે જ પપ્પા લઈ આવ્યા હતા. ત્યાંથી ક્યું ગામ આપણે નાગકાથી આગળ બખલ્લાથી છે ને આ મરચીનો રોપ લઈ આવ્યા. તો એ વાવવાનો છે ભાઈ આપણા ખેતરમાં. અને ચાલો મળીએ ત્યાં જઈને. તો ગઈશી એકચ્યુઅલીમાં મિત્રો આપણે જો ટી શર્ટ પણ બદલાવી લીધું. શું કામ? કેમ કે આપણે ઓલું ટી શર્ટ ટૂંકીબાઈનું હતું, તડકાને લીધે છે ને પછી ટૂંકીબાઈને ના પહેરાય, માણા કહેતા હું નહીં. તો આપણે ખેતરમાં આવી ગયા અને મરચીનો રોપ સોંપાય છે. જો જેટલો સોંપાઈ ગયો છે ને આમ હજી ચાલુ થયું છે. તો અત્યારે છે ને એ મરચી સોંપવાનું કામ છે. બાકી પણ છે અત્યારે આપણે કાલના વારવાના બાકી છે. જો અહીંયા વારતા હતા એ પછી વ્લોગને જામનગરથી આવીને અડધી પોણી કલાક આપણે પોરો ખાતો ને પછી આવી ગયા હતા પાણી વારવા. કેમ કે બધું અહીંયા કેવું જામનગર પાણી રખડતા હતા, મોજ કરતા હતા. અહીંયા આવીને સીધા ખેતરમાં સમયની વાત છે, કોઈને કહેવાય નહીં કંઈ. તો હાલો હવે છે ને કામ કરી લઈએ. હાલ છે ને આમાં કઈ ભાર જેવું દેશે એવું કરી જાય. આમાં જો મિત્રો ભાઈ મરચી છોપી રહ્યો છે. ઉભો તો મોબાઈલ રાખ્યો. આડો રાખવાનો હોય, મને ના આવડે ભાઈ. તો એકચ્યુઅલીમાં ગાઈસીસ એટલે કે મિત્રો આપણે છે ને જો રોપ વાવવાનું વાહે છે ને પાણી પણ પાતું જવાનું. એનું કારણ છે કે નકર છે ને સોરવા મુરજાઈ જાય. એટલે મુરજાવવા ના દેવાના, બરોબર ને? એટલે છે ને મુરજાઈ નહીં ને એટલે વાહામાં લગન પાણી એટલે જ બધાને છે ને એક જ ક્યારેમાં વર્ગા દીધા કે એક ક્યારો વવાઈ જાય આખો, વાહ લગન પાણી પી જાય તો વાંધો ના આવે. નકર પછી મુરજાઈ જાય ને તો એ છે ને મરચી હેરખી થાય ને એને લીધે. તો જો હું કામ ચાલુ છે. અહીંયા પર બે ક્યારા બાકી છે, તો આમાં પૂરું થઈ જાય ના વાવવાનું બાકી એટલે એમાં વારી દેવાનું. એવું બધું કામકાજ હાલે છે. તો હાલો કરવા માંડીએ કામ, નેવરું બેહાય નહીં. તો ફાઇનલી મિત્રો બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે. બપોર પછી થઈ ગયા એટલે કે બપોર થઈ ગયા છે, પૂરા થઈ ગયા છે. હાલે જે હોય કે બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે ને ભાઈ મરચી જો એટલી વવાણી એટલે 3 ને 2 5 ને 5 ને 6 હાથમો ક્યારો જાય છે. તો એ આપણે એવું છે કે મરચીમાં વાવવાનો કે ભાઈ 5.5 ક્યારા છે ને એ છે આપણે દેશી દેવડાના મરચીના. અને બાકીના બધા છે 7 ક્યારા એ છે આપણે 38 નંબરની મરચી. એવું છે ભાઈ મરચી આપણે કાલે સવારે જ કીધું, કાલે નહીં આજે સવારે જ કીધું છે કે બખલ્લાથી મરચી લઈ આવ્યા છે. એટલે એ મરચીનો રોપ લઈ આવ્યા છે, એ વાવવાનું છે. ભાઈ આમાં બધામાં બીજું બે પાણી કાઢીને લીધા છે બધામાં. આ ખેતરમાં મગ વાવ્યા એમાં, એની બાજુમાં મકાઈ વાવી એમાં, અને આપણે અહીંયા તલ છે એમાં વાવી પાસે. તો એવું બધું કામકાજ હાલે છે. આપણે અત્યારે પાણી વારીએ છીએ, ભાઈ છે વાહ લગન પાણી પર દેવું પડે. એટલે જો આ તમે બે જોવો, આ ક્યારો જોવો ને આમાં પાણી જાય છે એ જોવો, બેમાં ફેર લાગે છે ને એટલે. તો બાકી કામ કરવાનું છે તો કરવાનું છે, તો કરી લઈએ, મળીએ નિરાતે. તો મિત્રો એક તમને વસ્તુ બતાવું કે આ જો આ દવાનું ડબલું ને આ શું કામ શા માટે રાખ્યું? શું લાગે તમને કે શું કામ રાખ્યું હે? તો એ મારા જેવા નવીરીનાનું, એટલે મારું જ કામ છે કે એમ કે એમાં એવું છે કે આ મરચી છે ને અહીં સુધી જ આપણે જો ઓલી સાઈડનો ક્યારો કે ત્યાં સુધી છે ને આપણે હે દેશી દેવડાના ને એના પછી છે બધા મરચી આપણે 38 નંબર. તો એ હું યાદ રહી, આમ તો ખબર પડી જાય મોટી મરચી થાય ને એટલે કે ભાઈ અલગ ફેરફાર બેમાં દેખાય છોડવામાં. એમ છતાંય મારા જેવા નેવરીના હોય તો પછી કંઈક ને કંઈક કરવું પડે. નેવરો જ નહોતો, જરીક વાર નેવરો હતો નું કામ છે ને આ રાખી દઈ જ્યાં સુધી મોટી ના થાય ત્યાં સુધી ખબર પડે કે ક્યાં
કેટલો ફેર છે, ક્યું છે કામ કંઈ. અને બાકી જો હમણાં પાણીની વાત કરતો હતો ને, જેમાં પાણી ના જડે કેવડો ફેર પડે, તો જો આમાં પાણી નથી જડ્યું આ છોડવામાં બધામાં, ને આમાં પાણી જડી ગયું છે. જો ઓલા જરાક આમાં હેરખા લાગે ને આમાં જો મુરજાઈ ગલ જેવા લાગે, એટલો ફેર પડે પાણી. જેમ માણાને પાણી વિના ના હાલે, માને ના હાલે. તમને ખબર છે કે આજે પણ એક સજીવ જ છે. બાકી જો મરચી રોપવાનું કામ આલી છે, તો આજે એટલી વાવવાની છે, જો એટલી તો વાવી લઈએ. તો એકચ્યુઅલી મિત્રો આપણે છે ને પોરો ખાવા બેઠા છે ને, આપણે શું કામ કરી ખબર, અત્યારે જે આ છોડવા છે ને નાખલ છે ને એઠે, એ બધા નાખવાના. કેમ કે છે ને તો વાહા લગન માણસો છે ને બધા સોંપતા જાય ને, આપણે એમને લાઈનમાં નાખી દઈએ. આ જો આ નિશાન કરેલ છે ને એ પંચિયા મારેલ છે આશા માથે માથે, તો હું એને લીધે નિશાન થઈ જાય પછી કંઈ કાંઈ નહીં, ડાયરેક્ટ એમાં નાખવાના રહીએ. ને પાણી ચાલુ છે, અને આપણે આ છોડવા છે આ બધા હજી રોપવાના છે. તો હજી લગભગ નહીં વાંધો આવે. પહેલામાં અમને એમ હતું કે ઘટીએ, પણ વાંધો ના આવે. હજી તો છે એમ તો ઘણા ને, હવે 2 ક્યારા આખા, 3 ક્યારા આખા રે બાકી છે, તો થઈ જાય, બાકી વાંધો નહીં આવે. તો હાલો મનીએ કામ કરવા પાછું આપણે. તો ફાઇનલી મિત્રો સાંજ પડી ગઈ છે, અને આપણે મરચી પણ હોવાઈ ગઈ છે. મરચીમાં જોવો એટલે બધી વાવી નાખી છે, ને જે પ્રમાણ લીધી હતી ને એ પ્રમાણ માપો માપ થઈ છે. 5-10 છોડવા વધતા હોય એટલું વધઘટ થતું હોય, પણ આપણે ઘટ્યા નથી, વધ્યા છે. સારું છે, ભાઈ સારા છે. તો જો બધી વવાઈ ગઈ છે. અને ભાઈ આની પહેલા છે પણ મરચી વાવલ હતી આગલા વર્ષ, ત્યારે આમાં વાવલ હતી, આપણે વ્લોગમાં હતું જ, તમે જોયું હોય તો. અને એની પહેલાં પણ વાવલ હતી. એની પહેલાં વાવલ છે ને એની બાજુમાં વાવલ છે ને, એમાં 2માં વાવલ હતી. એક આપણી ખુદની હતી અને એક મામા એને ભાગમાં રાખી હતી, ત્યારે એ હતી. એની પહેલાં 5 વર્ષ પહેલાં વાવલ હતી, એટલે કે 2019ની સાલમાં વાવલ હતી, ત્યારે પણ આમાં જ વાવલ હતી. જો આમાં તો એમ થયું કે મરચીનું આમ સારું રહે છે, તો આમ કંઈક નવું જાણવા જડે બધું. જેમ વર્ષે જેમ વાવતા જાય નવું કંઈક ને કંઈક જાણવા જડે. તો એટલે પછી હું મરચી 2-3 વીઘાની હોય ને એટલે પૂગે જાય. પછી જાજી વાવીએ ને તો પછી આપણે બધાયમાં ના પૂગી. ખાલી સ્પેશિયલ મરચીનું કરવાનું હોય ને તો આપણે પૂગી જાય, તો બધાયમાં હોય ને એટલે ના પૂગી. બાકી તો કામકાજ તાયલા રાખતું હોય. તો આપણે છે ને અત્યારે ડેમ અને સીડે આવ્યા છે. અહીંયા આ ઊંધી છે આપણું ખેતર. જો આ છે ને બાવેડી વીપી આ હેઠો દેખાય ત્યાં સુધી છે. તો જો ડેમનો અત્યારે ભાઈ નજારો આવે છે, વ્યૂ આવે છે એક નંબર. થોડીક વાર પેલા જોરદાર વ્યૂ આવતું હતું જ્યારે સૂરજ દાદા દેખાતા ત્યારે. બાકી જો આ ડેમને શેડે સહી, જો અહીંયા પાણી છે ને આપણે અહીંયા સહી દેખ सकते हो एक्चुअली में એડો આય, એટલે કે આવું છે કચ્છી ભાષામાં. તો હવે છે ને આપણે થોડીક વાર આમાં આટો માર લઈએ, તો ત્યાં આપણે કામ છે પતાવી લઈએ. અને પછી ભાઈ પછી શું કરવાનું છે, પછી ઘરે જવાનું છે. પછી ઘરે જઈએ, પેટ પૂજા કરીએ અને પછી સુઈ જઈએ. મોજ કરો. હજી ઘરે જઈને પણ આપણે વ્લોગનું એને આપશું. તો મળીએ સીધા હવે ઘરે જઈને. તો મિત્રો તમને એક વાત કહું, વાતમાં એવું છે કે આપણે ફિલ્ટર કામ હતું આવ્યા હતા, જો ટિફિન ભેગું છે. અને શું થયું ખબર, ગાડીમાં પંચર પડી ગયું. તો હવે છે ને પપ્પાને ફોન કર્યો કે ગાડીમાં પંચર પડ્યું, તમે આવો તેડી જાઓ મને. તો ભાઈ અમુક થાય છે આપણા, શું કેવું હવે નસીબને, કે ઘરે જતા હતા પંચર એની મોર પણ એવું થયું હતું કે પંચર પડી ગયું હતું. તો હવે કરવાનું શું, કંઈ ના થાય આપણાથી. તો હાલો જઈએ. એમ કહેતો હતો કે ઘરે જઈને મળીએ, પણ શું કરવું એમ થાય. તો જરાક એમ થાય ઉતાર લઈએ, બીજું શું હોય. તો મળીએ હવે નિરાતે. પપ્પા આવે છે તો જાય. હવે એ આવે, હજી ઘેરે વયા ગયા હતા, એને ફોન કર્યો તો હવે તેડી જાવ, બીજું કંઈ થાય નહીં આમાં ત્યારે. તો પછી સવારે વળી પંચર કરાવજો ને ભાઈ. બીજી વાત, આપણે કાલે કોલેજે જવાનું છે. મને હમણાં યાદ આવ્યું, આ ગાડીમાં પંચર હશે તો જાશું કેમ ભાણવર સુધી. કેમ કે સવારમાં પાછું અમારા ગામમાંથી વહેલી સવારે છે ને વાહન જડે નહીં. તો કરવું શું હવે, જોઈએ. પપ્પાને કહેશું કાં તો મૂકી જાય, કાં તો મામાનો છોકરો ભેગો આવે કાં તો એને કહેશું કે એની ગાડી લઈ લે. કંઈક તો કરવું જોશે. બાકી હાલે નહીં. સવારે ને 7 વાગ્યાવાળી બસમાં ના ગઈ, રાજકોટવાળીમાં. તો કંઈક કરવું જોઈએ. હાલો તો મળીએ હવે નિરાતે. તો મિત્રો આપણે ઘરે પૂગી ગયા છીએ અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. તો તમને જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને મળીએ આપણે આગળ.